અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક વેબબ્રિજને લઈને અત્યારે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। એક વેબબ્રિજ હોવાના કારણે ખેડૂતોને છે અત્યારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વહેલી સવારથી જ ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચતા હોય। આપણે દ્રશ્યો દેખાડીશ કે આ લાઈનો છે, 2-2 કિલોમીટરની લાઈનો છે। અહીં ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચે છે અને તે પોતાના જમવાનાથી લઈને એક પણ પ્રકારના રહેતા નથી। ખેડૂતો સાથે જ વાત કરશું। શું સમસ્યા છે, શું નામ છે આપણું? ભાઈ હરાજી તો છે ને 9:30 વાગ્યામાં થઈ ગઈ છે। હજી આ 11:30 છે, લાઈનમાં વેબબ્રિજની લાઈનમાં છે। શું કરવું જોઈએ સોલ્યુશનમાં તો એને વેબબ્રિજના કાંટા વધારવા જોઈએ અથવા ઓછો માલ હોય એને ડાયરેક્ટ જોખાવો જોઈએ। આવો થોડાક માલવાળા 3-3 કલાક લાઈનમાં ઊભા રહી છે। આપ ક્યાંથી આવો છો? હું શીતલથી। હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાંથી લોકો ગોંડલ છે, લાઠી છે અને આજુબાજુ છે અન્ય સ્થળોથી આવતા હોય છે પોતાની જણસી લઈને। વહેલી સવારથી જ છે, લાંબી લાઈનો હોય છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં એક જ વેબબ્રિજ હોય જેના કારણે ખેડૂતોને હાલ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા શું વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જૈનિક સુચિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।